જૂના ડિસાદ ગામમાં અનઅધિકૃત રીતે ચાલતા રેતીના ખનન ઉપર ફ્લાઇંગ સ્ક્વોડની રેડ. આજે સવારે 7:30 વાગ્યાના અરસામાં ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની સૂચના અને માર્ગદર્શનથી પાટણની ટીમ દ્વારા જૂના ડીસા બનાસ નદીના પટ્ટ વિસ્તારમાં અનઅધિકૃત રીતે થતા રેતીના ખનન ઉપર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન 1.55 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરેલ, જેમાં 2 ડમ્પર, 1 હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા. અનઅધિકૃત રીતે થયેલ ખોદકામની માપણી કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડની સૂચના મુજબ આપણે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું પાટણની તપાસ ટીમ દ્વારા અમે અહીંયા જે બિનઅધિકૃત ખોદકામ એમાં જે એક હિટાચી મશીન ખાડામાં છે અને 2 ડમ્પર પકડ્યા છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. સર, આગળના જે ખનીજની ગાડીઓ ખાલી પડી હતી એ કયા કારણોસર છોડી દેવામાં એમ આવી છે કે આ એરિયામાં લીજો આપેલી છે સરકારશ્રીની અને તે પ્રાઇવેટ સર્વે નંબરમાં ત્યાં પડી છે, એટલે એ લીજોમાં ભરવા આવ્યા છે અને પ્રાઇવેટ સર્વેમાં જે ખાડામાંથી જે બિનઅધિકૃત જે ખોદકામ છે ને એ આપણે પકડી દીધું. સર, આ એરિયામાં જે લીજ છે એક જ આવેલી છે, લીજ ગાડીઓ અનેક આવી છે અને જે રસ્તો છે એ પણ એક પ્રાઇવેટ ખેતરમાંથી કાઢેલો છે. એ વિશે આપ શું કહેવા માંગો છો? એ બધું હવે આગળ મતલબ સર્વે થાય ખબર પડશે. અત્યારે તો એમને જે લીજમાં ભરવા આવ્યા છે એટલે એના શંકાથી દાયરામાં લઈ અને એ લોકોને જવા દીધા. એ લોકો લીજમાં ભરવા આવ્યા છે. આગળ શું કાર્યવાહી થવાની? આગળની આની માપણી થશે અને પછી જે દંડનીય કાર્યવાહી થશે એ થશે. આ લીજ જે છે એ બિનકાયદેસર છે કે કાયદેસર? આમાં અહીંયા તો લીજ જ નથી, સાફ બિનઅધિકૃત ખોદકામ છે સાદી રીતે ખનીજનું. અહીંયા કોઈ લીજ જ આપેલી નથી સરકારે. અહીંયા આ ગામમાં મતલબ લીજો છે આજુબાજુ, આ બાજુ છે, આ બાજુ બ્લોક. આ ગામમાં નથી સર, આ ગામમાં એક જ લીજ આવેલી છે આજુબાજુમાં અને એ લીજ બહુ નાની છે. નદી પટોમાં છે લીજો. એક છે નામ એનું ગાસુરા દીમ મોહમ્મદ મોજમ ખાન. હા, પછી આગળ એમાં છે બીજી થોડું નેટવર્ક ઓછું આવી ગયું. એક આગળ 2-3 લીજો છે આ બાજુ. સર, આ ગામમાં કોઈ લીજ આવેલી નથી. બીજી વસ્તુ કે જે તમે રોડ ઉપરથી 20 ગાડીઓ 20 ગાડીઓ જે પ્રાઇવેટ બ્લોક તમે કહો છો, સર્વે નંબર કહો છો, એ જે એ કઈ રીતે છોડવામાં આવી એ જ કારણે જાણવું છે અમારે. સાંભળો, આજે પ્રાઇવેટ સર્વે નંબરમાં ગાડીઓ પડી છે, એ લોકો કે અમે લીજમાં ભરવા જઈએ છીએ એટલે આપણે એવી રીતે શંકામાં લઈ અને જવા દઈ શકીએ. બાકી જે બિનઅધિકૃત ખોદકામમાં જે અત્યારે જે સાવ નદીમાં છે એ 2 ગાડી અને 1 મશીન પકડ્યું છે. સર, આ લીજ ઉપરથી કોઈ અહીંયા રસ્તો આપેલો છે ખરી આપના રેકર્ડ ઉપર? અમારા રેકર્ડ ઉપર અત્યારે નથી, અમે બીજા જિલ્લામાં છીએ. અમને કોઈ રેકર્ડ ચકાસણી કરે ખબર પડે. બાકી અત્યારે અમારા માટે આ બધું એરિયા નવો છે. ઓકે, હા. થેન્ક યુ.